સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે જાની મકવાના। સંતો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં વિશ્વ તુલસી દિવસની ભવ્ય ઉજવણી। ભરૂચના પાંજરાપોળ ખાતે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરાઈ। તુલસી રોપાનું પણ વિતરણ કરાયું। અનેક બાળકીઓએ પોતાના ઘરે પણ તુલસી માતાની પૂજા અર્ચના કરી। ભરૂચ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભરૂચના સંકલ્પ સાથે 450 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો। 41,000 થી વધુનો દંડ વસૂલાયો। આમોદ ભરૂચ એસટી બસોમાં જોખમી મુસાફરી કરવા પેસેન્જરો મજબૂર। દરવાજા ઉપર ટીંગા ટોળી કરી મુસાફરી કરતા હોવાના વિડીયો વાયરલ। ભરૂચ જિલ્લામાં નાતાલ પર્વની ઉજવણી। ભગવાન ઈસુ ભગવાનના જન્મદિવસના વધામણા કરાયા। પ્રાર્થના સભાઓ યોજાઈ। 7 ટર્મના સાંસદ મનસુખ વસાવાએ તોડકાંડ મુદ્દે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દેવાની આપી ચીમકી। ચૈતર વસાવા સામે તોડકાંડના ગંભીર આક્ષેપ કરાયા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262373 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262373 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચ પાંજરાપોળ ખાતે વિશ્વ તુલસી દિવસની ભવ્ય ઉજવણી સાથે તુલસી રોપાનું વિતરણ કરાયું હતું। ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક શાળાઓમાં પણ ખાસ કરીને બાળકોએ પોતાના ઘરે તુલસીની પૂજા અર્ચના કરવાનો પણ ફોટો માંગ્યો છે, જેના કારણે શિક્ષકોએ પણ બાળકોમાં તુલસી દિવસ કેમ મનાવવામાં આવે છે તેનું માર્ગદર્શન મળી રહે અને જેનો ફોટો હશે તેને વિજેતા પણ જાહેર કરાશે, જેના કારણે ઘણા વિસ્તારોમાં બાળકોએ વિશ્વ તુલસી દિવસે પણ તુલસી માતાની વિશેષ પૂજા અર્ચના કરી હતી। ભરૂચ પાંજરાપોળ દ્વારા પણ દર વર્ષે ઉજવાતો વિશ્વ તુલસી દિવસ આજે પણ ભક્તિ ભાવ અને હરિત સંદેશ સાથે સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત તુલસીના રોપાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ગ્રીન ભરૂચના નિકુંજ ભટ્ટ તેમજ ચંપક મિસ્ત્રીની ઉપસ્થિતિમાં તુલસીના છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દીપક મિસ્ત્રી દ્વારા વંદે માતરમનું સંપૂર્ણ પઠન ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવ્યું હતું, તેમજ શ્રીમદ ભાગવત ગીતાના 12મા અને 15મા અધ્યાયનું પાઠ વાંચન યોજાયું હતું। આ અવસરે રોજબરોજ સિદ્ધનાથનગર સોસાયટીથી રોટલી એકત્ર કરી ગૌ માતાને પહોંચાડવા ભૂદેવોનું સન્માન કરી ગૌ સેવા અને માનવ સેવાના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના સભ્ય પ્રવીણ પટેલ, પ્રદેશ ભાજપ બક્ષી મોરચાના ક્રોસા અધ્યક્ષ અનિલ રાણા તેમજ રાજેશ ચૌહાણ સહિતના મહાનુભાવો જોડાયા હતા અને તમામે તુલસીના રોપાનું વિતરણ કર્યું હતું। આજરોજ 25મી ડિસેમ્બર એટલે વિશ્વ તુલસી દિવસની ઉજવણી ભરૂચ પાંજરાપોળ ખાતે ગ્રીન ભરૂચના સહયોગથી તુલસી રોપાનું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જે કાર્યક્રમની અંદર રવિભાઈ જોશીની 2 દીકરીઓ રીતવા અને અન્ય નામ છે એ બંને દીકરીઓએ 12મો અને 15મો અધ્યાય ગીતાજીનો કંઠસ્થ ગાયો હતો। ત્યાર પછી વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતા શ્રી ચંપકભાઈ મિસ્ત્રીએ સંગીતમય રીતે કંઠસ્થ વંદે માતરમનું ગાન કર્યું હતું। તદ ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં અત્રે અહીંયા શહેરના શ્રેષ્ઠીઓ પધારેલા અને તેમની હાજરીમાં આ તુલસી રોપાનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો। અંદાજે 200 થી વધારે તુલસી રોપાનું વિતરણ આજરોજ કરવામાં આવેલું છે। હજુ પણ જેને તુલસીના રોપા જોઈતા હોય તો અહીંયા દિવસ દરમિયાન અહીંયા તુલસી રોપા માટે આવશે તો એમને તુલસી રોપાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે અને આ કાર્યક્રમ છેલ્લા 5 વર્ષથી સતત કરવામાં આવે છે અને વર્ષો વર્ષ કરવામાં આવતો રહેશે। ભરૂચ જિલ્લામાં ભગવાન ઈસુના જન્મદિવસના વધામણા
ખ્રિસ્તી બંધુઓએ કરી પ્રાર્થના સભા યોજી હતી. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રભુ ઈસુ ભગવાનના જન્મદિવસને લઈ નાતાલ પર્વની આજે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. નાતાલ પર્વના અવસરે ખ્રિસ્તી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ચર્ચો એટલે કે દેવાલયોમાં યોજાયેલી ભક્તિ સભાઓમાં ભાગ લઈ એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી. હજારો વર્ષો પહેલા માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવવા માટે 25 ડિસેમ્બરના રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ થયો હતો. તેમની યાદમાં દર વર્ષે વિશ્વભરમાં નાતાલ પર્વ ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે ભરૂચમાં પણ ગુરુવારના રોજ ખ્રિસ્તી સમાજના અનુયાયીઓએ નાતાલ પર્વની ઉજવણી કરી હતી. નાતાલ પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવેલી વિવિધ ચર્ચો એટલે કે દેવાલયોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી, જેમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ પ્રભુ ઈસુના ગુણગાન ગાયા હતા અને પરસ્પર શુભેચ્છાઓ આપી હતી. ખાસ કરીને ભરૂચની એમએડી સ્કૂલ નજીક આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચ જિલ્લાના તમામ દેવાલયોમાં નાતાલ પર્વની વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. મારું નામ રેવરન જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચનો ધર્મગુરુ છું. અને આજે અમે અમારા ચર્ચમાં પ્રાર્થના કરી અને નાતાલની ઉજવણી કરી અને નાતાલની ઉજવણી કરતા અમે અરસપરસ મળ્યા અને ભાઈચારો અને સલામી પાઠવી અને વિશેષમાં નાતાલનો દિવસ ઉજવ્યો. નાતાલ એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ અને નાતાલના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, એમણે જન્મ લીધો અને એમણે પોતાના જીવન દ્વારા ઉત્તમ નમૂનો આપ્યો અને એકબીજાને માફીનો સંદેશ આપ્યો અને સેવાનો સંદેશ આપ્યો અને પાપોની માફીને સારું પોતાનો પ્રાણ આપ્યો. અને આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાછા આવનાર છે અને પોતાના લોકોને લેવાને માટે, જગતના લોકોને લેવા, ઉદ્ધાર કરવાને માટે તેઓ એ આવનાર છે. ત્યારે આવા સમયે અમે ભરૂચ શહેરના તમામ ભરૂચવાસીઓને અને દેશના તમામ લોકોને, વિશેષ કરીને આપણા દેશના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બધાને અમે અમારા ચર્ચ તરફથી શુભેચ્છા સલામી પાઠવીએ છીએ. ટર્મના સંસદ મનસુખ વસાવાએ તોડકાંડ મુદ્દે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દેવાની ચીમકી આપી છે. શું સાહેબ, આપ જિલ્લાના વહીવટી વડા છો ને આપે એવી કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માંગતા હતા પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે. ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ, આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી. એમ કરીને સાંસદે 2 આટા પ્રેસ વાર્તા કરી છે. હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ. સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા, તમે કલેક્ટરને પૂછી લો. એટલે અમે પૂછવા સાહેબ, મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત જ ખોટી વાત છે ને. હા, બસ બસ. તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ. તો મને સાહેબ આપ શ્રી મને ન્યાય આપશો એવી માંગણી છે. ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા સતત 7મી ટર્મમાં પણ ચૂંટાઈ આવ્યા છે અને 35 વર્ષથી સાંસદ તરીકે સેવામાં છે. પરંતુ સાંસદ દરેક મુદ્દાઓ ઉઠાવતા હોય છે. પરંતુ હાલમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા ખર્ચ મુદ્દે ચૈતર વસાવાએ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા ખર્ચને દબાવવા માટે અધિકારીઓ પાસેથી 75 લાખનો તોડકાંડ એટલે કે રૂપિયાની માંગણી કરી હોવાનું સાંસદને કાર્યપાલક ઇજનેર મોદીએ કહ્યું હોય, જે બાબતની જાણ કલેક્ટર મોદી સાહેબને પણ કરવામાં આવી હોય અને ચૈતર વસાવાએ રૂપિયા 75 લાખ ક્યારે અને કેવી રીતે માંગ્યા તેવા ચાલુ વિડીયોમાં કલેક્ટર સાહેબ પાસે પહોંચીને ચૈતર વસાવાએ કહ્યું, મેં તમારી પાસે કે અધિકારી પાસે ક્યારે 75 લાખ માંગ્યા? જેની સામે કલેક્ટર મોદી સાહેબે કહ્યું છે કે વાત ખોટી છે. તેઓ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા આ વિડીયોમાં કલેક્ટર જૂઠું બોલી રહ્યા હોય તેવા આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યા હોય તે મુદ્દે સમિતિની રચના કરવા, સાચી દિશામાં તપાસ કરવા અને જો સરકાર સાંસદ મનસુખ વસાવાને સહકાર નહીં આપે તો સાંસદે ફરી એકવાર ભાજપ પક્ષને છોડી દેવાની ચીમકી આપી દીધી છે. સત્યને ઉજાગર કરવું જ પડશે અને જો સરકાર મને મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના, પણ એક સાચી વાત છે. સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને સરકાર જે સરકારમાં વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું.
જોવું રહ્યું કે ભાજપમાંથી સાંસદ મનસુખ વસાવા નીકળે છે કે પછી ચૈતર વસાવા ઉપર ખંડણીની ફરિયાદ થાય છે. સમગ્ર મુદ્દો હાલ તો ભરૂચ અને નર્મદા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. ને આ લડાઈ લડી લઈશું, એને ખુલ્લા પાડીશું. તો આ સામેથી આ લોકો કહે છે, ને જ્યારે કલેક્ટર ગઈકાલે નરોવા કુંજરા ક્લિયર બોલતા નથી, તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું. મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ આવવાના છે અને કલેક્ટરને અમે કહીશું રૂબરૂ, મીડિયાને પણ લઈ જઈશ કે ભાઈ તમે જ કેવડિયા મુકામે હેલીપેડ પર તમે આજ વાત કહી કે ચૈતરભાઈ આ રીતના માંગે છે 75 લાખ. તમે કીધું છે, અમને તો ખબર નહોતી અને તમે મને કમ ફરી જાઓ, સાચી વાત કહો. એટલે સાચી વાત કલેક્ટરને કાલે કેવી પડશે. અને જો કલેક્ટર સાચું ના કહે તો આ સત્યની લડાઈ છે. હું સત્યની લડાઈ લડીશ, સરકારમાં પણ ગઈશ ને સરકારે મારું સમર્થન કરવું પડશે. હું જે લડાઈ લડું છું એ કોના સરકારના અધિકારી માટે લડું છું. સરકાર પર જે બેફામ ગાળો દે છે સરકારના મંત્રીઓને, એની સામે, એવા ધારાસભ્યની સામે લડું છું. તો સરકારે મને મદદરૂપ થવું પડશે. મારી સાથે ન્યાય સરકારે કરવો, એવી કમિટી બનાવો, આખી સરકારી કમિટી બનાવવી જોઈએ. આખી તપાસ સમિતિ મૂકો, કંઈક ને કંઈક સત્ય બહાર આવશે. ને જો સરકાર આટલું પણ નહીં કરે, મદદરૂપ નહીં થાય, સરકાર મને જો મદદરૂપ ના થાય, મારી જે લડાઈ છે સત્યની લડાઈ છે. આવા તોડ પાણી કરનારા લોકોની સામે મારી લડાઈ છે. આ લોકો અહીંયા પૂરતું નહીં, કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પણ આ રીતના લોકોને કામદારોને ઉશ્કેરીને ત્યાં પણ તોડ પાણી કરે છે. આવા લોકોની સામે મારી લડાઈ છે. તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્ય અને એને સત્યને ઉજાગર કરવું જ પડશે. અને જો સરકાર જો મને મદદ ના, હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના, પણ એક સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. અને સરકાર, જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે, એ સરકાર પર હું ભરોસો નહીં રાખું. ભરૂચ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભરૂચના સંકલ્પ સાથે 450 કિલો પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કરાયો છે. ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં દુકાનો ઉપર પ્રતિબંધિત પ્લાસ્ટિક કે જે પ્લાસ્ટિકનો નાશ થઈ શકતો નથી, ઓગળી શકતી નથી અને ગાય કે પશુઓ પ્લાસ્ટિકની કોથળીઓ આરોગતી હોય તે તેમના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય, જેના કારણે ભરૂચ નગરપાલિકાએ નગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પ સાથે છેલ્લા એક અઠવાડિયામાં 150 કિલો અલગ અલગ દુકાનો અને લારી ઉપરથી પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી ભરૂચ પ્લાસ્ટિકની દુકાનમાં તપાસ કરી પ્રતિબંધિત 250 કિલો પ્લાસ્ટિકનો જથ્થો મળી અંદાજે કુલ 450 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવા સાથે 41,000નો દંડ પણ નગરપાલિકાએ વસૂલી. હજુ પણ ભરૂચમાં દુકાનો અને લારી ધારકો પાસે પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલાઓ વાપરશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવાની કામગીરી યથાવત રહેશે, તેમ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે કહ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચને સ્વચ્છ બનાવવા માટે જુદી જુદી કામગીરી હાથ ધરેલ છે. જેમાં સવારના ટાઈમમાં ચીફ ઓફિસર તરીકે મારો, CSI નો અને સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રીઓ વોર્ડમાં રાઉન્ડ લઈ અને ડોર ટુ ડોરની કામગીરી વ્યવસ્થિત થઈ રહી છે. અને લોકો ડોર ટુ ડોરમાં જ કચરો આપે એ માટે લોક જાગૃતિ પણ કરી રહ્યા છીએ. જે લોકો ગંદકી કરે છે એમની સામે અમે દંડકીય કાર્યવાહી પણ કરી રહ્યા છીએ. નગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો ગોઠવી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક, જેના કારણે મોટા પ્રમાણમાં ગંદકી દેખાય છે, એ પ્લાસ્ટિકના જબલા બંધ કરવા માટેની મુહિમ હાથ ઉપર લીધેલ છે. જેમાં નગરપાલિકાએ જુદી જુદી ટીમો બનાવી અને આ વપરાશ કરતા અને વેચાણ કરતા વેપારીઓ ઉપર ચકાસણી હાથ ધરેલ છે. છેલ્લા એક અઠવાડિયામાં અમારી ચકાસણી દરમિયાન આવા પ્રકારનો લગભગ 450 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયેલ છે. અમે એ જથ્થો જપ્ત કરેલ છે. સાથે સાથે લગભગ 41,500ની આસપાસ દંડકીય કાર્યવાહી પણ કરેલ છે. નગરપાલિકામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા ના વેચાય એ માટે અમારી આ પ્રકારની મુહિમ ચાલુ રહેશે. અને જે વેપારીઓ પણ આ પ્રકારના પ્લાસ્ટિક વેચે છે એમની પણ સતત ચકાસણી ચાલુ રહેશે. અને આવું કઈ હાથમાં ઝડપાશે તો અમે એ જપ્ત કરીશું અને સાથે સાથે દંડકીય કાર્યવાહી પણ કરીશું. નગરપાલિકા વતી અમે વેપારીઓને અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે જેના કારણે ગંદકી થાય છે, આ પ્લાસ્ટિક જમીનમાં ઓગળતું નથી, તો આ પ્રકારનું પ્લાસ્ટિક, પ્રતિબંધિત પ્લાસ્ટિક ના તો વેચે અને ના વાપરે એવી અમારી અપીલ છે. લગભગ છેલ્લા એક અઠવાડિયાની અંદર 450 કિલોની આસપાસ અમે પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે પકડેલું છે અને 41,500ની આસપાસ દંડ પણ કરેલ છે. આમોદ ભરૂચ એસટી બસોમાં જોખમી મુસાફરી કરવા પેસેન્જરો મજબૂર બન્યા છે.
આમોદ ભરૂચ રૂટ ઉપર એસટી બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરોને જોખમી મુસાફરી કરવી પડે છે. એસટી અમારી સલામતી સવારીનો નારો આમોદ તાલુકાની જનતા માટે પ્રશ્નાર્થ બની ગયો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને વૃદ્ધોને દરરોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જંબુસરથી ભરાઈને આવતી બસોમાં જગ્યા ન હોવાથી આમોદના મુસાફરોએ બસના દરવાજે ઊભા રહીને કે લટકીને લગભગ 40 કિલોમીટરની મુસાફરી કરવી પડે છે. બસોમાં વધતી ભીડને કારણે મહિલા મુસાફરોને ધક્કામુક્કી સહન કરવી પડે છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા કે કોલેજ પહોંચવા માટે જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. કંડક્ટરની હાજરી હોવા છતાં આ ભીડમાં મુસાફરોની સલામતી જોખવાય છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક રહીશોમાં વ્યાપક ચિંતા જોવા મળી છે. આમોદ ભરૂચ રૂટ પર એસટી બસોની અછત અને સમયપત્રકમાં અસંગતતાના સમસ્યાનું મુખ્ય કારણ બન્યું છે. જો આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો મુસાફરોની સલામતી સંબંધિત પ્રશ્નો વધુ ગંભીર બની શકે તેવા આક્ષેપ થઈ ગયા છે. કસક વોર્ડ 5 માં વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 5 માં આવેલા કસક વિસ્તારમાં ₹37 લાખના ખર્ચે નિર્માણ પામનારા વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કસક સર્કલ નજીક જલારામ મંદિર સામેથી સ્ટેશન ગરનાળા તરફ જતા મોટા વાહનોને રોકવા માટે લોખંડની એંગલ પણ લગાવી કસક વિસ્તારથી ગોલ્ડન બ્રિજ સુધી તેમજ અન્ય રોડ પર પેવર બ્લોકના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શીતલ સર્કલ સહિત વિસ્તારને આવરી લેતી મુખ્ય ડ્રેનેજ લાઇનની કામગીરી અંગે DMF ફોરમ હેઠળ પણ 40 લાખ મંજૂર કરવામાં આવ્યા છે, જેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવનાર છે. અને ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચ શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ, સ્થાનિક નગરસેવકો અને મોટી સંખ્યામાં અધિકારીઓ પણ જોડાયા હતા. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 5માં કસક વિસ્તારમાં બેરિકેડ લગાવવાના કામનું અને બાકીના 3 પેવર બ્લોકના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજિત 37 લાખ રૂપિયાના ખર્ચે આ કામો થશે. કસકમાં ટ્રાફિક દરમિયાન ઘણીવાર હેવી વ્હીકલો કસક નાળામાં ફસાઈ જતા હોવાની જે સમસ્યા ઊભી થાય છે, એને રોકવા માટે એ જલારામ મંદિરની સામે જ બેરિકેડ કરવામાં આવશે, જેના કારણે આવી ઘટનાઓને નિવારી શકીશું. સાથે સાથે કસકથી ગોલ્ડન બ્રિજ સુધીનો જે આંતરિક રસ્તો છે એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનનું ફોરમ છે, એ ફોરમમાંથી પણ શીતલ સર્કલથી કસક સુધીની જે ડ્રેનેજ છે વરસાદી પાણીના નિકાલ માટેની, એના માટે 40 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ બધા જ કામો શરૂ કરીને આગામી 1-2 મહિનામાં પૂર્ણ કરીશું, જેથી આ વિસ્તારના નાગરિકોની સમસ્યા ઓછી થશે અને નાગરિકોને સંતોષ આપવામાં આપણે સફળ થઈશું. નર્મદા કોલેજના દેવ આર્ટ શુક્લાએ 52મા યુવા મહોત્સવમાં શાસ્ત્રીય જ્ઞાનમાં પ્રથમ ઇનામ મેળવ્યું છે. વલસાડ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 52મા યુવા મહોત્સવમાં નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના વિદ્યાર્થી દેવ આર શુક્લાએ શાસ્ત્રીય ગાયને પણ સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવી કોલેજ તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ યુવા મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તમામ કોલેજો વચ્ચે યોજાયેલી કઠિન સ્પર્ધામાં દેવ શુક્લાએ પોતાની ગાયકીની ઊંચી કળા અને આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન કરી દક્ષિણ ગુજરાત સ્થળે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. દેવાર શુક્લ પ્રખ્યાત શાસ્ત્રી સંગીત ગુરુ શ્રી સુકેતુ ઠાકોરના શિષ્ય છે. ગુરુ શ્રી સુકેતુ ઠાકોરના માર્ગદર્શન, સતત તાલીમ અને શાસ્ત્રીય સંગીત પ્રત્યેની સમર્પિત સાધનાના પરિણામે દેવ શુક્લાને આ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. મારું નામ દેવ રાજેશ કુમાર શુક્લ છે અને હું ભરૂચનો છું. હાલમાં મને સંગીતમાં પ્રથમ ઇનામ મળ્યું છે, જે મારી યુનિવર્સિટી લેવલ પર કોમ્પિટિશન થઈ હતી શાસ્ત્રીય સંગીતની. હું એમ તો 7-8 વર્ષથી સંગીત શીખું છું અને વિશારદ કર્યું છે. શ્રી સુકેતુભાઈ ઠાકર મારા સર થાય, એમની પાસેથી હું શીખેલો છું. અત્યારના સમયમાં બધા બહુ સ્ટુડન્ટ્સ હું સાંભળતો હોઉં છું કે અમને ડિપ્રેશન આવી ગયું ને આ આવી ગયું, અમને થોડા પ્રોબ્લેમ આવી ગયા લાઈફમાં. પણ જો હવે એક હોબી કે એવું કશું હોય તમારી પાસે, સંગીત એક એવો માર્ગ છે જેનાથી તમે પોતાની જેટલી એનર્જી છે તેને એક વસ્તુમાં ઢાળી શકો અને તમારી અંદરનું બધું તમે બહાર લાવી શકો. તો જેનાથી એ બધી વસ્તુથી તમે દૂર રહીને કશી એક સારી વસ્તુમાં તમારી એનર્જી યુઝ કરી શકો. આજના ટાઈમમાં બધા સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ ને બધું વાપરતા હોય છે, હું પણ વાપરું છું. બટ એની સાથે સાથે જો આવું કશું પણ આપણે કરીએ તો એ આપણા માટે વધારે સારું રહેશે.
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ ઉજવાઈ હતી. 25 ડિસેમ્બર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના પ્રતિમાના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત પદાધિકારીઓએ અટલજીના જીવન પ્રસંગ તેમજ રાજકીય દ્રષ્ટિ અને દેશના વિકાસ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યા હતા. શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી કે જેમનો 25 ડિસેમ્બર 1924 જન્મદિવસ છે અને આજે એમના જન્મદિવસ નિમિત્તે આપણે એક સુશાસન દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. તેઓ ભારતના એવા વડાપ્રધાન હતા કે જેમને અજાત શત્રુ કહી શકાય. વિરોધ પક્ષમાં પણ એમના વિરુદ્ધમાં કોઈ બોલવા તૈયાર ન હતું અને તેઓ આરએસએસના પ્રખર પ્રચારક તરીકે પણ રહી ચૂકેલા છે. ભારત દેશના 10મા વડાપ્રધાન કે જેઓના કાર્યકાળ દરમિયાન 1998માં પોખરણનો અણુ ધડાકો પણ ડંકેકી ચોટ પર કરવામાં આવ્યો. 1999માં કારગિલનું યુદ્ધ એમાં પણ વિજય મેળવ્યો. એ ઉપરાંત એમના કાર્યકાળમાં ચતુર્ભુજ યોજના એ પણ શરૂ કરવામાં આવી અને આજે દેશમાં સમગ્ર જગ્યાએ આપણે જે સડકો મોટા રસ્તાઓ જોઈએ છે તે એમની એક દેન છે. અટલ બિહારી વાજપેયી હંમેશા કહેતા કે ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ. અને એ રીતે અટલ બિહારી વાજપેયીજી કે જેમને 2015માં આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત રત્ન જાહેર કરી અને એમને એક એવોર્ડ પણ આપેલો છે, એક સન્માન આપેલું છે. એવા અટલ બિહારી વાજપેયીજીને આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે નગરના અને જિલ્લાના સૌ પદાધિકારીઓ સાથે ઉપસ્થિત રહી અને આજે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. દહેજ પોલીસે કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. દહેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ભરૂચ રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલા મહાદેવ હોટલના પાર્કિંગમાં કેટલાક ઈસમો ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે તુરંત જ દરોડા પાડતા ત્યાં 2 શખ્સો બેદરકારીપૂર્વક ટેન્કરના વાલ્વમાંથી પ્લાસ્ટિકના કેરબામાં એસીટોન કેમિકલ ભરતા મળી આવ્યા હતા. કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો વગર લોકોના જીવના જોખમ મૂકીને પણ આ શખ્સો આર્થિક ફાયદા માટે આ જોખમી કેમિકલની ચોરી કરી રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 2 કેમિકલ ટેન્કર અને એસીટોન ભરેલા કેરબા સહિત 79,78,967ના મુદ્દામાલ સાથે ટેન્કરના ચાલકોમાં મુલારામ શર્મા તેમજ ડાલુરામ જાની બંને રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી અન્ય એક આરોપી ગિરધરસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી કરી છે. શ્રી 1008 અવધેશ ચૈતન્ય બ્રહ્મચારી મહારાજ સૂરજકુંજ ધામના નર્મદા પરિક્રમા દરમિયાન ભરૂચમાં સ્વાગત કરાયું હતું. રાજસ્થાન ઉદયપુર સૂરજકુંજ ધામના મહંત શ્રી 1008 અવધેશ ચૈતન્ય બ્રહ્મચારી મહારાજ જૂના તવડા મંગલમઠ આવતા ગામના સરપંચ અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. રાજસ્થાન ઉદયપુર આશ્રમના મહંત અવશેષ ચૈતન્ય ગુરુ હાલ નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે. પરિક્રમા દરમિયાન અનેક સ્થળો પર દાદાના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. અનેક જગ્યાઓ પર દાદાના સ્વાગત અને સત્કાર પણ કરવામાં આવી રહ્યા છે. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે આવેલા મંગલમઠ ખાતે રાત્રિ રોકાણ દાદાએ મંગલમઠ ખાતે કરતા મંગલમઠના મહંત ચૈતન્યદાસ સાહેબ તથા જૂના તવડાના સરપંચ જાગૃતિબેન પરમાર સહિત તથા ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ દાદાનું ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું. बाबा रतलाम से कई वर्षों से सूरजकुंड धाम श्री दाता दयाल श्री चैतन्य अवधेश इनके साथ में रहता हूँ. ओंकारेश्वर से नर्मदा परिक्रमा उठाई है, फिर रास्ते में बिल्लौरा गांव में चतुर्मास किया, बड़ा ही सुंदर. वहाँ से निकल कर के नर्मदा जी की परिक्रमा चल रही है. आज मंगल मठ में रुके हुए हैं और बड़ा ही आनंद का विषय है. चारों तरफ से भक्तों का समूह लाड़ प्यार दुलार का दर्शन के लिए आ रहा है.
बहुत काफ़ी उमड़ उमड़ के चारों दिशाओं से भक्तों का प्यार, लाड़ दुलार दाता के सानिध्य में मिलता है। दर्शन का लाभ लिया जाता है और बहुत ही दयालु हैं दाता दयाल, और आनंद आनंद हो रहा है मेरे प्रभु। हर तरफ आनंद की वेला है। माँ नर्मदा जी की असीम कृपा है जिसकी कोई सीमा ही नहीं। शब्दों में क्या बखान करे आनंद का। हर पल आनंद आनंद सर्वानंद है। आनंद ही आनंद है मेरे प्रभु। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 94 278 26 273 89 80 96 231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। अंदर मुख्य समाचार पर फरी एक नजर। ભરૂચ જિલ્લામાં વિશ્વ તુલસી દિવસની ભવ્ય ઉજવણી। ભરૂચના પાંજરાપોળ ખાતે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરાઈ। તુલસી રોપાનું પણ વિતરણ કરાયું। અનેક બાળકીઓએ પોતાના ઘરે પણ તુલસી માતાની પૂજા અર્ચના કરી। ભરૂચ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભરૂચના સંકલ્પ સાથે 450 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો। 41,000થી વધુનો દંડ વસૂલાયો। આમોદ ભરૂચ એસટી બસોમાં જોખમી મુસાફરી કરવા પેસેન્જરો મજબૂર। દરવાજા ઉપર ટીંગા ટોળી કરી મુસાફરી કરતા હોવાના વિડીયો વાયરલ।
ભરૂચ જિલ્લામાં નાતાલ પર્વની ઉજવણી, ભગવાન ઈસુ ભગવાનના જન્મદિવસના વધામણા કરાયા, પ્રાર્થના સભાઓ યોજાઈ. 7 ટર્મના સાંસદ મનસુખ વસાવાએ તોડકાંડ મુદ્દે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દેવાની આપી ચીમકી. ચૈતર વસાવા સામે તોડકાંડના ગંભીર આક્ષેપ કરાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.